આકાશમાંથી વરસી અગન વર્ષા. કામ વગર બહાર નીકળ્યા તો અગન ભઠ્ઠીમાં શેકાશો. આજે વોર્મ નાઇટનું એલર્ટ. દીવમાં માર્ચ મહિનાની ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ. રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં આકાશમાંથી અગનજવાળાઓ વરસતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. માર્ચ મહિનાના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા છેલ્લા 3 વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સંઘ પ્રદેશ દીવમાં તો માર્ચ મહિનાની ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તો રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આજના તાપમાનની વાત કરીએ તો 42 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું. તો સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી, અમદાવાદ અને કેશોદમાં તાપમાનનો પારો 41.4 ડિગ્રી પર પહોંચ્યો. જ્યારે વલ્લભ વિદ્યાનગર અને સંઘ પ્રદેશ દીવમાં તાપમાનનો પારો 41.3 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો ભુજ, ડીસા અને વડોદરામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી પર પહોંચી ગયું છે. તો પોરબંદરમાં 40.9 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગ તરફથી આવતીકાલે પણ કેટલાક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ, મોરબી, પોરબંદર અને જૂનાગઢમાં કાલ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું. આ તરફ અમરેલી, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરત માટે પણ કાલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.